પોલીસ બની સહારો, અસ્થિર અને નિરાધાર યુવાનને પદ્ધર પોલીસે અપાવ્યો સુરક્ષિત આશરો। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ ઉંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ અને ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને સમાજમાં રહેલા નિરાધાર તેમજ અસ્થિર મગજના અને ઘર સહારા વગરના વ્યક્તિઓની સુરક્ષા અને જરૂરી તબીબી સહાય, ખોરાક તેમજ આશ્રય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ સંબંધિત સંસ્થાઓ સાથે સંકલન કરી યોગ્ય વ્યવસ્થા કરવા સૂચનાઓ કરવામાં આવેલ। જે અનુસંધાને પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એડી ખાંટનાઓ દ્વારા ઉપરોક્ત આદેશ અનુસંધાને સ્ટાફના કર્મચારીઓ આપેલ સૂચના પરથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને રાત્રિ દરમિયાન માહિતી મળેલ કે એક વ્યક્તિ અસ્થિર માનસિક સ્થિતિમાં રખડતા ભટકતા હાલતમાં વિસ્તારમાં ફરડાયેલ છે, જેથી આ વ્યક્તિની તપાસ કરતા વ્યક્તિની હાલતને ધ્યાનમાં લઈ પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ દ્વારા ધીરજ અને સંવેદનશીલતા સાથે પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં વ્યક્તિ માનસિક રીતે અસ્થિર તેમજ પોતાના પરિવારથી વિખૂટો પડેલો હોવાનું જાણવા મળતા માનવતાના ભાવથી સમાજ સેવા કાર્ય કરતી માનવ જ્યોત સંસ્થા સાથે સંપર્ક સાધી તે વ્યક્તિને સંસ્થામાં વ્યવસ્થિત રીતે મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી, જેથી તેમને યોગ્ય દેખરેખ, ભોજન અને સારવાર તેમજ તેના પરિવાર અંગે માહિતી મળી રહે તે હેતુથી પદ્ધર પોલીસ સ્ટેશનનો આ માનવતાભર્યો પ્રયાસ સમાજમાં પોલીસની સેવાભાવી અને સંવેદનશીલ છબી દર્શાવે છે। પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવે છે નહીં, પરંતુ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોને સહારો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે।